સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ચિંતાજનક ઘટનામાં સચિન વોટર પ્લાન્ટની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના ઢગલામાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. સુરતની સચિન જીઆઈડીસીમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સચિન વોટર પ્લાન્ટ પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આકાશમાં દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા મથામણ કરી રહી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. જીપીસીબીની ટીમ અને નોટિફાઈડ એરિયાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. હાલમાં વહીવટી તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.